સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિએ ભગવાન શ્રી જગન્નાથની મોસાળ યાત્રા યોજાઈ। શ્રી જગન્નાથ ભગવાનની મોસાળ યાત્રા ડીસા રામજી મંદિરથી નીકળવામાં આવી હતી। બેન્ડબાજા સાથે ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુમિત્રાને રથમાં બેસાડીને રામજી મંદિરથી લેખરાજ 4 રસ્તા ફુવારા સર્કલ બગીચા પશુ બજાર થઈ મોસાળ યાત્રા પાતાલેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથ મોસાળમાં ગયા હતા। પાતાલેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજી 15 દિવસ મોસાળમાં રોકાશે। ડીસાના રમેશભાઈ રાઠોડ પરિવાર તરફથી છેલ્લા 12 વર્ષથી મોસાળું ભરી રહ્યા છે। ડીસામાં ભગવાન જગન્નાથની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની ડીસા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને ડીસા શહેરમાં છેલ્લા 26 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળવામાં આવે છે અને ડીસા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની મોસાળ યાત્રામાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મોસાળ યાત્રામાં જોડાયા હતા। અહેવાલ દરગાહથી સંદેશા બનાસકાંઠા।